અત્યારે આવી રીતના સિચ્યુએશન છે મારી કે આપણે ચેલેન્જ લેવી પડે મોટી ચેલેન્જ લેવાની છે આપણે. કઈ ખબર? મોટી જબરી ચેલેન્જ છે. લગભગ રાજુલામાં કોઈ ચેલેન્જ નહીં લીધી હોય એ ચેલેન્જ લેવાની છે. 1 સબસ્ક્રાઈબરે 1 રૂપિયો, 2 સબસ્ક્રાઈબરે 1 રૂપિયો, 2 રૂપિયા, 3 સબસ્ક્રાઈબર 3 રૂપિયા. હવે વિચારું છું લાઈવ થઈ જાઉં. હમણાં લાઈવ થઈ જાઉં, 1 કલાક લાઈવ થવાનો છું હમણાં. હેલો મિત્રો, કેમ છો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રાધે રાધે જય શ્રી કૃષ્ણ. નવા વ્લોગની અંદર, નવા વર્ષની અંદર મારો પહેલો વ્લોગ છે. તો સ્વાગત છે તમારું આ બધા વ્લોગની અંદર. અને આજનો ગેટઅપ છે વ્હાઇટ શર્ટ, જીન્સનું પેન્ટ નોર્મલ હું બહુ પહેરતો પણ નથી ને ફોર્મલ કપડાં જ પહેરું, કારણ કે આઈ લાઇક ઇટ ફોર્મલ કપડાં. બરાબર, તો આપણે હવે જવાનું છે, કેમ કે આજ 1 તારીખ છે એટલે ત્યાં એટલું બધું કામ છે. કેમ કે બધા વાલટીની બધી ફોન કરવાના, ઉઘરાણી કરવાની, કોઈ બધી ગાડી પણ આપણી તૈયાર જ છે. બરાબર, એટલું બોલવા મને હા સાડી વિચાર કરો. તો થેન્ક યુ ફોર સપોર્ટ. હવે એક નવી ચેલેન્જ લેવી છે, એ તો હું તમને પછી જ કહી, અત્યારે નથી લેવી. નવી ચેલેન્જ લેવી છે આપણે, લગભગ કોઈ લીધી નથી, કોકે 1-2 જણાએ લીધી હોય તો. બાકી એક ચેલેન્જ લેવાની છે આજે, નવું વર્ષ છે, નવી ચેલેન્જ. બરાબર, તો જોડાઈ રહીજો લોગની અંદર. ને સવારમાં ઉઠીને આપણે શું કામ કરીએ છીએ તો હું કાલ લોગમાં દેખાડી, અને અત્યારે દેખાડવું કાંઈ છે નહીં, કેમ કે આજ તો પૂરું થઈ ગયું, નાઈ તૈયાર પણ થઈ ગયા એટલે. તો ચલો મળીએ હવે. બાકી આજ તો નવું વર્ષ એટલે મજા આવે એવું કંઈક કરવાનું છે. બરાબર, તો જોડાઈ રહીજો મારા લોગની અંદર. આપણે ગાડીનો થોડોક સિનેમેટિક વ્યૂ લઈ લઈએ. એ બેસી ગયા છીએ, જોઈ લો આપણે. બરાબર, હવે જે પંક્ચરનું આગમન કરીએ રસ્તામાં કાંઈ લોગ ઉતારીને, કારણ કે આજે મેં માઇક નથી લગાડ્યું ને એના કારણે. તો હું ખાલી રોડના દ્રશ્ય દેખાડે, બીજું કંઈ નહીં દેખાડે. આપણે પહોંચી ગયા છીએ અને હવે ઓફિસમાં જવું. હવે આજ 1 તારીખ છે એટલે બહુ વધુ કામ છે, એટલે કાંઈ લોગ બહુ પછી ઉતરશે. બરાબર છે, તો હવે ચલો જઈએ ઓફિસની અંદર. તો મિત્રો ફાઇનલી આપણે ડેસ્ક ઉપર આવી ગયા છીએ. અને આજ તો લોગ બન્યો નહીં, એનું કારણ છે કે પહેલો દિવસ છે, 1 તારીખ છે, અને પહેલા મહિનાની શરૂઆત છે, એટલે લોગ પણ નવો બનાવવો પડે એમ હતો, બનાવવાની. બરાબર, ને વિચારું છું કે આપણે લાઈવ, હા વિચારવાનું તો 2 વસ્તુ વિચારવાની કે આપણે લાઈવ થવું છે કે નહીં. લાઈવ થાય તો ફાયદો થાય, જે કમેન્ટમાં કહેજો. બીજું હતી કે આપણે ચેલેન્જ લઈએ છીએ, ખ્યાલ છે ને તમને? આપણે ચેલેન્જ લેવાની છે મોટી જબરી. જે ચેલેન્જ એ રહીશું કે ચેલેન્જ કઈ લઈશું, આમાંની કંઈક ચેલેન્જ લઈ લઈ ચેલેન્જ. તમે કહો નીચે કે આ ચેલેન્જ સારી છે કે નહીં. મારા માટે તો ચેલેન્જ બેસ્ટ કહેવાય. 2ના ફાયદા થાય, એમાં 2 ફાયદા થાય. સબસ્ક્રાઈબર વધે, પૈસા ભેગા થાય. એ પૈસા આપણે આપણા માટે યુઝ નહીં કરી, બીજા માટે યુઝ કરવાના છે. એ પૈસા એવી રીતના ભેગા કરશું. તો ચેલેન્જ કંઈક કેવી રહી છે કે ચેલેન્જનું આખું ઓલું સેટલમેન્ટ કરી નાખ્યું છે. ચેલેન્જ કંઈક કેવી રહેવાની છે. ચેલેન્જમાં આપણે મની બેંકમાં આપણે પૈસા જમા કરવાના છે. હમણાં ટ્રેન્ડિંગમાં છે ને મની બેંક. 1 લાખ રૂપિયા જમા કરી શકો. 1 લાખ રૂપિયા, 1 સબસ્ક્રાઈબર આપણે 1 રૂપિયા જમા કરશું તો 1 લાખ રૂપિયા જમા થઈ જશે. બરાબર, તો એ આપણી ચેલેન્જ રહેવાની છે. ત્યાં મની બેંક મેં ઓર્ડર કરી દીધું છે, તો આવી જાય તો હું તમને દેખાડીશ કેવું મની બેંક છે. બરાબર, 1 સબસ્ક્રાઈબરે 1 રૂપિયો, 2 સબસ્ક્રાઈબરે 2 રૂપિયા, 3 સબસ્ક્રાઈબરે 3 રૂપિયા. નહીં, સોરી, એવી રીતના નહીં. 1 સબસ્ક્રાઈબરે 1 રૂપિયા, 10 સબસ્ક્રાઈબરે 10 રૂપિયા, 100 સબસ્ક્રાઈબરે 100 રૂપિયા. બરાબર, તો આપણે એવી રીતના કરવાના છે. અને કદાચ ઇન્સ્ટાની હું પ્રોફાઇલ પણ મૂકી દઈ. ઇન્સ્ટાની પ્રોફાઇલમાં જેટલા વધશે તો આપણે એમાં એડ કરતા જાઉં. 5 વધે, 10 વધે, 100 વધે, 200 વધે, 500 વધે. બરાબર, તો એ ઇન્સ્ટાની પ્રોફાઇલ ને આ બે. બાકી કોઈ પણ નહીં વધે તો એ છતાં આપણે કંઈક એક્સ્ટ્રા માટે આપણે એડ કરીશું. ને મને વિશ્વાસ છે કે તમે બધા વધારી દેશો. બીજું હતી કે આપણે એ ચેલેન્જ. બરાબર, તો ચેલેન્જમાં એવી રીતના રહેશે: 1 સબસ્ક્રાઈબર 1 રૂપિયો, અને ફોલોવર વધે તો ફોલોવરના પ્લસ કરતા જાઉં. બંનેમાં ફાયદા થાય. અને આને અપડેટ છે ને તમને આપવામાં આવશે શોર્ટ્સ વિડીયોમાં. બરાબર, આમને રેગ્યુલરમાં નહીં આવે વિડીયોમાં. આની અપડેટ શોર્ટ્સ વિડીયોમાં આપી. બાકી હું આમ વિડીયોમાં એડ નહીં કરી. છેલ્લે એવું લાગશે તો મોમેન્ટમાં એડ કરી દઈ. કે શોર્ટ્સ વિડીયો માટે તમારે કરવું જોઈએ. તો શોર્ટ્સ વિડીયો તમે જોજો, અને શોર્ટ્સ વિડીયોમાં પણ ચાલુ કરી. આજ તો 1 સબસ્ક્રાઈબર નથી આવ્યો, પણ આજથી આપણે 1 રૂપિયો ચાલુ કરી દઈએ. આજથી નહીં, જલ્દી આવે ત્યારે હું તમને દેખાડી. બરાબર, એ સબસ્ક્રાઈબર છે તો પ્લીઝ સપોર્ટ. અને ચેલેન્જને પૂરા કરવામાં માત્ર તમારી જરૂર પડશે, મારી નહીં.
એ યાદ રાખજો મિત્રો. જો હવે આપણે આવી ગયા છીએ પંપની બહાર, ઓફિસની બહાર, ને ઓફિસનો બહારનો વિડીયો આવો છે. ને તમને એક વસ્તુ કહેવાની હતી મારી, હું તમને કહી દઉં, જણાવી દઉં. આપણે એક ચેલેન્જ લેવાની હતી, જેમ સવારે વાત થઈ હતી એ રીતના ચેલેન્જ લેવાની છે આપણે. કઈ ખબર? મોટી જબરી ચેલેન્જ છે. લગભગ રાજુલામાં કોઈ ચેલેન્જ નહીં લીધી હોય એ ચેલેન્જ લેવાની છે. 1 સબસ્ક્રાઈબરે 1 રૂપિયો, 2 સબસ્ક્રાઈબરે 1 રૂપિયો, 2 રૂપિયા, 3 સબસ્ક્રાઈબર 3 રૂપિયા. હવે એટલા સબસ્ક્રાઈબર વધતા જાય એટલા પૈસા આપણે મની બેંકમાં જમા કરાવશું ને એ આપણે ગરીબોને દાન કરશું અને સેવા કરશું. ગરીબોને ગૌ સેવા છે, XYZ કોઈ પણ જરૂરમંદ લોકોને પૂરા પાડશું, બરાબર. એ વાત એ. પછી બીજી વાત એ છે એ ઇન્સ્ટાના પ્લસ થઈ જશે એમાં, અને મની બેંક આપણે ઓર્ડર કરી દીધું છે તો એ મની બેંક હું એમાં આવશે એટલે દેખાડીશ ને તારે આપણે જોવું કે કઈ રીતના એ છે એને આપણે ડિટેલ બધી જ્યારે હું જણાવી દઈ. અત્યારે તો ચેલેન્જ આપણે નવા વર્ષમાં લઈ લીધી છે તો ચેલેન્જ પૂરી કરીએ, બરાબર. ઓકે, બરાબર. ચેલેન્જનું અપડેટ આપણા શોર્ટ્સ વિડીયોમાં મળવાનું છે. ડેલી ટુ ડેલી અપડેટ મળતું રહે. જો નહીં મળે તો એ હું આપણે શોર્ટ્સ વિડીયોમાં અપડેટ હું જણાવી. શક્ય બને તો હું વિડીયોની એન્ડમાં જ દેખાડી દઈ. સપોર્ટ કરો, બરાબર. મારાથી, તમારાથી ને બીજાથી બધાથી ભલું થઈ જાય, બરાબર. તો આવી રીતના ચેલેન્જ રહેશે આપણી. ચેલેન્જનો મેં ડિટેલ તો હું પછી જ્યારે મની બેંક આવે ત્યારે હું અપડેટ કરી. મની બેંક જ્યારે આવશે ત્યારે ડિટેલ વ્યવસ્થિત હું જણાવી. બાકી અત્યારે તો આ છે નોર્મલી, બરાબર. બાકી આ જો અત્યારે ટ્રક આવ્યો છે એક, તો એ ફરે છે. અત્યારે આવી રીતના સિચ્યુએશન છે મારી કે આપણે ચેલેન્જ લેવી પડે મોટી મોટી. એનીવેઝ તમે સપોર્ટ કરતા રહેજો. 1 સબસ્ક્રાઈબર 1 ને 2 સબસ્ક્રાઈબર 2, જેટલા સબસ્ક્રાઈબર એટલા પૈસા, બરાબર. ને ઇન્સ્ટામાં ફોલોવર જ છે તો આપણે એ પણ એડ કરી શકશું, તો એ પણ એડ કરી નાખશું. જોઈએ છીએ હવે કેટલી ચેલેન્જો મારી સક્સેસ થઈ છે કે નહીં, કારણ કે આપણે ચેલેન્જ તો લેતા બીતા નથી. હવે ગમે એ ચેલેન્જ તમે કહો એ લઈ લઈ. બીજી ચેલેન્જ કેવી હોય તો જરીક નીચે કોમેન્ટમાં કહી દેજો કે આ ચેલેન્જ લઈને બતાવો તો આપણે એ પણ લઈ લઈશું. આપણે હિંચકા ખાવા ગયા હતા, પછી ઓફિસની અંદર નાસ્તો બાસ્તો કરીને વેફર ખાધી એક સરસ મજાની. ને હવે વિચારું છું લાઈવ થઈ જાઉં. હમણાં લાઈવ થઈ જાઉં, 1 કલાક લાઈવ થવાનો છું હમણાં, બરાબર. તો એ બંને લાઈવ પણ થઈ જાય. બીજી હતી હમણાં બિલ આવે એટલે એન્ટ્રી કરી નાખી. તો એન્ટ્રી કરીને હવે આજ તો મારું માથું દુખે છે કારણ કે થાકી ગયો છું હાવ, બરાબર. તો જોઈએ છે હમણાં બિલ થોડી ઘરમાં આવી જાય પછી લાઈવ થઈ જાય. તો લાઈવની હું તૈયારી કરી રાખું. ને કલાક ડેઈલી લાઈવ થવું છે મારો એવો પ્લાન છે આ બધા મહિનામાં. ડેઈલી લાઈવ વિચાર કરો, ડેઈલી સપોર્ટ કરજો તમે. મિત્રો જઈએ આપણે ઘરે. બિલની એન્ટ્રી કરી નાખી છે, શટ ડાઉન પણ કરી નાખ્યું છે PC ને. હવે આપણે ઘર તરફ રજા લઈ, કારણ કે આજે આપણે બહુ વધારે મોટી ચેલેન્જ લઈ લીધી છે ને, તો એના કારણે, બરાબર. તો ચલો મળીએ કાલના નેક્સ્ટ લાઈવમાં. તબ તક લે બાય બાય, થેન્ક યુ ફોર વોચ બાય. આજ તો હું લાઈવ છું તો 1 કલાક લાઈવ છું તો પણ કોઈ રિપ્લાય ન આવ્યો. મને ખબર અમારા નસીબમાં નહીં હોય લોકોને અમને જોવા. મિત્રો ઘરે પહોંચી જાય સરસ મજાના. બેગમાંથી બધું કાઢી નાખ્યું છે, પોટ તો પી તો કાઢેલું હોય, ટિફિન કાઢી નાખ્યું છે. તો આ વ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈશું. મળીએ કાલના નેક્સ્ટ વ્લોગમાં. તબ તક બાય બાય, થેન્ક યુ ફોર વોચ. Gotta burn it down. Can't be afraid to